હેલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. આજ સવારથી બપોરે આપણે રુદ્રની મેચ રમવા ગયા હતા કોલેજે, અને આજે આપણે બનાવવાનું છે લીલી હળદરનું શાક. અને યુવરાજસિંહ મંગલસિંહ જાડેજા અમારા કંડક્ટર અને અમારા મેન ઓફિસના એમડી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજશક્તિ રોડલાઇન્સના મેનેજિંગ ડાયરેક્ટર અને આમનું શું નામ પડવાનું, આ છે અજયસિંહ સરવૈયા. અમારા શ્રી રાજશક્તિ રોડલાઇન્સનું મેન્ટેનન્સનું કામકાજ બધું આ સંભાળે છે અત્યારે. અને મેન બોસ ગયા છે હમણાં ફોર્ચ્યુનર લઈને બહાર આવે એટલે એમની મુલાકાત કરાવું. તો આજે બકાલામાં લાવ્યા છીએ લીલી હળદર, લીલા ચણા, લીલા વટાણા, ટમેટા, લીલું લસણ. અને યુવરાજસિંહ જો લીલી હળદર છે એ આમ ખમણે છે. હા, યુવરાજસિંહ ને લગ્ન પેલા હળદર લગાડવાનું ચાલુ થઈ ગયું, જોઈ લે. અને લીલી ડુંગળી છે, કોથમરી, આદુ, મરચા અને બધું બકાલું ઓલરેડી કમ્પ્લીટ થયું છે. આ બધું ઘી ને એવું બધું છે, પડીકા ને મસાલા. તો આજે બનાવવાનું છે લીલી હળદર નું શાક. અને લીલી હળદર નું શાક બનાવવામાં મેન કારીગર છે જગદીશસિંહ જાડેજા. હાલો મિત્રો, તો આ બધી તૈયારી કરી નાખીએ, પછી બનાવતી વખતે તમને દેખાડશું. હા, બોલ રહે હો અજય ભૈયા, મિલતે હૈ થોડી દેર કે બાદ. હા, લાગશે વાર પણ આવશે મજા. કેમ મિત્રો, એકના આપણે મેળવવાનું રહી ગયા હતા. આ છે ધ્રુવરાજસિંહ. કયા મંત્રી છે ભૂલાઈ ગયું, કારોબાર મંત્રી. અમારા શ્રી રાજશક્તિ રોડલાઇન્સ ના કારોબાર મંત્રી છે. હાલો લીલી હળદર ખાવા. હાલો લીલી હળદર, કાજુ બદામ. હાલો ભાઈ, બધી વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. કાજુ બદામ, લીલા ચણા, લીલા વટાણા, હળદર. હવે પનીરનો વારો છે. આ બધો મસાલો ખાંડીને રાખ્યો છે. દસ્તો લાવતા ભૂલી ગયા આપણે. ખટરાના બોલનો દસ્તો બનાવી નાખ્યો છે. અહીંયા દેખાડજો દસ્તો યુવરાજભાઈ કેવો બનાવ્યો છે, જોઈ લો દસ્તો. અને આપણો ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે ભાઈ, હમણાં બનાવવાનું ચાલુ થઈ જશે. મિત્રો, 1 લીટર ઘી નાખી દીધું છે અને 1 કિલો લીલી હળદર છે એ ખમણી નાખી છે. અને અમારા જેઠાભાઈ આવી ગયા છે, કામધેનુ રોડલાઇન્સના માલિક. જેઠાભાઈની હારવાર ટપુભાઈ આવ્યા છે. હાલો મિત્રો, તો હવે નાખવાની છે હળદર. હાલો મિત્રો, અત્યારે ઘીની અંદર નાખી દીધું છે કાજુ અને લીલી હળદર, અને ફૂલ તાપમાં અત્યારે ફ્રાય થાય છે. આમને મલાવતું રહેવાનું એટલે ચોટે નહીં નીચે. જો હાલો ભાઈ, પેલા આવી ગઈ મુહૂર્તમાં રાઈ. જે આપણે હળદર તળવામાં જે ઘી બચ્યું હતું ને એમાં જ ફ્રાય કરવાનું છે. હાલો મિત્રો, હવે રાઈ આવી ગઈ છે. હવે નાખવાનું છે જીરું. હાલો જીરું, એટલે પકડતો ચૂકતા ના મેં કીધું. હાલો, હવે આવી ગઈ ડુંગળી. લીલું લસણ આ બધું રાખે એટલે આમ કે એટલે બધું નાખી દો ને. લીલી ડુંગળી છે. અને તું નીચેથી ઉપર એટલે વાય કાકડી આવે નહીં, નકર ખાવામાં બધા કારકર બોલશે. હાલો ભાઈ, લીલું લસણ ને લીલી ડુંગળી નાખી દીધી છે. હવે આને પાકવા દઈએ બરાબર. પછી લીલો મસાલો આપણે ખાંડીને રાખ્યો છે એ નાખવાનો છે.
કોથમરી નો નાખતા અરે મજા આવશે કોથમરી હારો. એ હાવ છેલ્લે ના ના છેલ્લે એટલે છેલ્લેની બીજી છે પાછી. એવું છે હા હા, તો હાલો ભાઈ હવે નાખી દીધું છે આદુ લસણ અને લીલા ધાણા જે ખાંડીને રાખ્યું હતું ને એ. હાલો હવે લીલા ચણા અને લીલા વટાણા નાખીએ છીએ ભાઈ. એમાં છે એક બે દાણા કાઢી લે ને હાથથી કાઢીને નાખ ને ભાઈ, બીજો કચરો જ ન પડે. હજી અંદર પીડું છે. હવે ઓલું ધાણા જીરું ની તોડીને રાખ. લાલ મરચું દે. તો પછી છેલ્લે પાકી જાય ત્યારે નાખો ને. હે બસ હો દરબાર બસ બસ અડધું નાખ. અડધું છે કે કેટલું નાખ્યું? તો આટલું હોય દઉં. આ તો લીલું મરચું નાખ્યું છે ને નાખી દીધું છે. હવે હવે નાખવાના છે ટમેટા. હવે આવશે ટમેટા. પછી ખાલી થઈ ગઈ છે ભાઈ હવે. બોલ. અરે એમ થાય કઈ હા બોલો શેઠ તમે કઈક આમાં રિવ્યુ આપો હું રોજ બોલું છું. હું રોજ બોલું છું. ન્યા દેખાડતું તપેલું દેખાય. લીલી ઉડદ. આ છે અમારા શેઠ જેઠાભાઈ, શ્રી કામધેનુના ઓનર, કામધેનુ રોડ લાઇન્સ. શેઠ કયો તોય હાલે, અમારો પરમ મિત્ર કયો તોય હાલે, ને વડીલ કયો તોય હાલે. બરાબર છે બરોબર. શેઠ ના શેઠ તો તમે જ છો પાછા હજી મહાન અંતર રાખ્યું. હજી કેવાનું મહાન અનુભવો, હજી મહાન અનુભવોનું મહેમાનોનું સ્વાગત થયું નથી, આવવાના બાકી છે. એ આવે એટલે એને તમને દેખાડવાના છે. સમક્ષ એને પણ રજૂ કરજો. હા હવે આવી ગયું છે પનીર. નાખી દીધું છે પનીર. થોડુંક નાખતો, પાણી નાખતો. નાખ થોડું. બસ બસ બસ. तुम ताप करते रहना नीचे. જરાક નાખી દેવી છે. હે જરાક દ્રાક્ષ છેલ્લે છેલ્લે. ચાલો દઈને તરત હલાવતા રહેજો નહીં તો ઓલું થઈ જાય. હા હલો મિત્રો હવે નાખવાનું છે દહીં. આ બધો મસાલો પાકી ગયો છે. અંદર ડબલું ન ઢોકી દો. ચાલતું રહેવું પડે નગર દહીં ફાટી જાય. એટલે કાકરી નો હોય બગા. દહીં ની ડબ્બી ભીની જ હોય, પછી નીચેથી ઉપાડે ને તું બસ. પૂરો ધુવાળો થાય છે. આવી ગઈ. કેટલી ડબ્બી લાવ્યો? 3 આ મણારના ગામના જો ચૂલાનો એક્સપિરિયન્સ વાળા તાપ કરે છે. જો તમે મિત્ર. ઓકે હવે તાપ થશે. એક નંબર. હા. ઓલા કહેતા નથી કે વડીલનો રિવ્યુ લેવો પડે, એટલે પેલા અમે વડીલને બોલાવ્યા છે ને વડીલ પાસે ટેસ્ટ કરાવી છે. હવે વડીલ કે એ પ્રમાણે મરચું નાખવાનું. હા ઠરવા છે. વટાણાની કાદા નથી રહેતું ને, જોજો. હજી પાણી થોડુંક નાખવું પડશે. કડક પણ એ તો પાકી જાય ને હા જગભા પાણી નહીં નાખવું પડે થોડું. કેમાં
વટાણાની ઓલું ચડાવવા ના ના આટલું ઢીલું તો છે. કેમ છે વડીલ? મરચું નાખવું પડશે? તમે ખાલી વટાણું જોઈએ તો ઠીક, વટાણું ખાતો. મરચું ને મીઠું બેય નાખવાનું છે. મીઠું તો નાખ્યું જ મીઠું નથી. તો લાવવા જ નથી હું યાર. વડીલનું આ કામ છે એટલે વડીલને જોવે અમે. મીઠું ઓલા કહેતા નથી ગઢા ગા મીઠું નથી એટલે વડીલે તરત કીધું. ઓલું કહેતા નથી ગઢા ગાડા પાછા વાળે. બીજું બધું લાવ્યા પણ મીઠું જ લાવવાનું ભૂલી ગયા. હવે ઓફિસે પડ્યું છે. ગઢા ગાડા પાછા વાળે એની કોણે? અમારા અજયભાઈ, આ છે અમારા જેઠાભાઈ ના સુપુત્ર ટપુભાઈ. આને રુદ્ર કોઈ ને કીધું કે ટપુ જ કે ને બધા. ત્યાં ગામડે તો બધે રુદ્ર જ કે ને, આપણે ટપુ કેવી કા ભાઈબંધ? કિસમિસ કિસમિસ થોડુંક ગળપણ લાવવા માટે. અમારા યુવરાજભાઈ નાખી રહ્યા છે. હવે હું બાકી હળદર એક બાકી રહે. હાલો મિત્રો બધું નાખી દીધું છે ને પાકી ગયું છે. એટલે થોડુંક પાણી નાખીને છે ને ઓલું નાખી દેવું લીલી હળદર જવા દઈએ હા, પછી નાખીએ પાણી. પેલા થોડુંક પાણી નાખી દો. પાણી નાખતો થોડુંક. યુવરાજભાઈ નીચે જોજો ધૂળ ન ચોઈતી હોય તો બાટલો અંદર નથી લઈ જવાનો. અડધો બાટલો નાખી દો. એ ભગવાન થાકી ગયો. એની હાથે હમણાં દહીં લઈ આવશું. બોલે આગળ. આ પકડ. उसके ऊपर उल्टा रख दो पट्टी के ऊपर. ફ્રાય કરેલી હળદર ને કાજુ ऊपर है भाई ऊपर है. આમ લે બધાને થોડુંક આગું રાખ અહીંયા. અને હલાવતું જ રહેવું પડે હો એટલે ચોટી જાય. આ ફ્રાય કરેલી હળદર ને કાજુ હા જાવ દે આમ નમાઈને પણ એમને પકડીને ઊભો આમ છાંટા ઉઠશે એટલે નો ઉડે આવે. અને પણ હળદરનો હલવો થઈ ગયો. યુવરાજભાઈ ખાલી છે ને અહીંયા આવી આમ તો ઓલું જ કરે છે, બાકી બધું યુવરાજભાઈ જ કરેલું છે. યુવરાજસિંહ છે ને ખાલી એડવાન્સ થાય છે. એડવાન્સ થાય છે અહીંયા આવી, બાકી કઈ કરતા નથી. કારણ કે એ શેઠના શેઠ રાખે ને એટલે એને એડવાન્સ જ ખાવાનું હોય. આમ બોલે બોલે એ બધું રાખજે. ખાલી કરવાનો યુવરાજસિંહ ચમચો છે ને કે અમારા શેઠના શેઠ છે. ઓલો એમ કે ને તપેલો ખાલી કરી ચમચો એ યુવરાજભાઈ અમારે બસ આની જેવા જ હોય ચમચા, બીજા કઈ અલગ ન આવે. લગન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો કહેજો યુવરાજસિંહ. યુવરાજભાઈ સીબુ મૂકજો તો એ બહાર નીકળ. ગયું છે આ ધાણા જીરું પાવડર, ધનિયા પાવડર, મિત્રો ફાઇનલ ટેસ્ટ. હા થોડુંક ઓલું ચાકલું જેઠાભાઈ મીઠું કેમ છે ખબર પડે. થોડો મિક્સ ભૂકો છે ઈ. હા તો હું વટાણું જોઉં છું બરોબર ચડી ગયું છે. વટામણ તો વટામણ શું આવે? વટાણા તો સડી ગયા છે. બધું જરા જોરથી બોલે એટલે કેમેરામાં સંભળાય. બધું બરોબર છે. ઓકે મીઠું મીઠું બધું કમ્પ્લીટ. ઓકે. આ છે અમારા કોકને મોડું લાગે ને તો એ ઉપર નાખશે. આ એક બાકી હતા અમારા મિત્રને તમને દેખાડવાના સમક્ષ મહેમાન આવી ગયા. મહેમાન જેઠાભાઈ કહેવાય ઈ નો કહેવાય. આપણે શું કીધું હમણાં તમને જે આવે એ બધાને મેળવતો ઇન્ટ્રોડ્યુસ જાઓ. કરાવવું છે એમ ઇંગ્લિશમાં બોલ ને યાર. મને કાં ઇંગ્લિશ આવડે? આ ઇન્ટ્રોડ્યુસ કરાવવું છે. તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. જો હવે તમે સાંકો તો જબ્બા મને તો કાંઈ આમ બધું બરોબર આ રવિભાઈને ટેસ્ટ કરાવો. એમ નો આવે. વિડીયોમાં લેવાનો. ના, ના, ટેસ્ટ કરો. ટપુ જેવો જ છે. જુઓ. શેને ટપુ જેવો જુઓ. ક્યાં ચડ્યો? ગાડીએ બેઠો છે. સીધી ઊંચી કરી લેવી બોલે તો પગ હજી પહોંચતા નથી. હજી વાર છે તારે ભાઈ વરસ દોઢ વરસ. ઉપર 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 પેલા લેવલ કરી નાખવા. બ્રાકેટ ના બોલ છે ને લીધી ને જેઠાભાઈ તમારી પાસે તો મિત્રો એક આપણે મહિનો નાખી હરખા ન દીધી છે હોય. કોથમરી. બ્રાકેટ ના બોલ જ તોડે બોલો સાઈડ ની પીન આવે ને ઈ તોડી જ નાખે
એક મહિનામાં એક વાર તો તોડી જ નાખે. કયું બ્રાકેટ ખરાબ નથી. દાળો આપણું લીલી હળદર નું શાક ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ. છૂટી બૂટી થઈ જાય ને ભારત દેશ પછી ગાડીનો ગેર ખોલાવાનો. હાલો મિત્રો બધા જમવા. હવે બધા મહેમાન આવે ને ત્યારે કેમેરો ચાલુ આ 3 નંબર કામ કરી લ્યો તમે તે અમે તે. તો મિત્રો તો હળદર આ લીલી હળદર નું શાક છે, રોટલા છે, છાશ છે દૂધ છે અને સંભારો છે. આ અમારી મેન બધો બ્રાન્ચ છે શ્રી શક્તિ રોડ લાઈન શ્રી રાજશક્તિ રોડ લાઈન. અને આ બધા મહેમાન છે, અડધા મહેમાન સામે બેઠા છે ગાર્ડનમાં. આ છે કામધેનુ રોડ લાઇન્સ વાળા જેઠાભાઈ, કેશવ રોડ લાઇન્સ વાળા પિન્ટુ કાકા અને કયું ફાઇનાન્સ છે? હા, શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન્સ. એ મને હાડું નથી. હા, મારા મકાનમાં લોન કરી. અને આ બધા મિત્રો છે. આ ફાઇનાન્સ વાળા, બેંક ફાઇનાન્સ વાળા છે, નામ નથી આવડતું. એવું બધું નથી બોલવું. તો હાલો મિત્રો જમવા. પેલી હળદર નું શાક ને બધું બધા પેલા મહેમાન જમી લીધું છે. આ બધા મહેમાન છે અને હવે અમે બધા બેઠા છીએ જમવા. જેઠાભાઈ નું ટપુ છે, ટીપેન્દ્ર. હાલો બધા મિત્રો જમવા.